ગુડ ઇવનિંગ એવરીવન. હું દર્શન પટેલ આપ સૌનું ઇકોનોમિક્સ સ્કૂલમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ આપણે આજે જે લાઈવ બેચ આજે લેવાની હતી એ ટેકનિકલ ઇસ્યુના કારણે આપણે નથી લઈ શક્યા. એનો મને ખેદ છે. હવે આપણે એની જગ્યા પર એક રેકોર્ડેડ લેક્ચર અપલોડ કરીશું. આજે આપણે શરૂ કરી રહ્યા છીએ જીસેટ ના ક્લાસ. બરાબર. જીસેટ 2026 માટે આપણે ફૂલ ડેપ્થ લાંબી 4 મહિનાની એક બેચ શરૂ કરી છે. આ બેચમાં આપણે ઇકોનોમિક ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું, બધા જ ચેપ્ટર વાઇઝ. બરાબર છે? હવે મારા વિશે કહી દઉં. તમે લોકો મોટા ભાગે બધા લોકો મને જાણે જ છે. હું એક રિસર્ચ સ્કોલર છું, એક આસિસ્ટન્ટ પ્રોફેસર છું. એ સિવાય હું એક વિદ્યાર્થી છું. વિદ્યાર્થી કેમ? એક વિદ્યાર્થીને જોઈએ એટલું નોલેજ ભેગું જ કરવાનું હોય. વિદ્યાર્થીનું કામ જ છે નોલેજ એકઠું કરવાનું. એટલે હું હજી પણ નોલેજ ગેઇન કરું છું. એ મેળવેલા નોલેજને તમારા સુધી સરળતાથી સરળ ભાષામાં પ્રસ્તુત કરવા પ્રયત્ન કરીશ. હવે આપણે આગળ ચર્ચા કરીશું. વધારે વાત નહીં, ટાઈમ નહીં બગાડીએ આપણે. ઇન્ટ્રોડક્શન બેચમાં આપણે આ લાઈવ બેચ છે આપણે જે આજથી શરૂ કરી છે. ફ્રી ક્લાસ છે આપણા ઇકોનોમિક્સના લાઈવ 100% ફ્રી છે. ગુજરાતી અને ઇંગ્લિશ બાય લેંગ્વેજ આપણે સમજાવવામાં આવશે. આ તમારું વેલકમ. મારા વિશે તમને જણાવી દઉં છું. હા, આ ક્વોલિટી 100% ફ્રી તો વાત થઈ ગઈ. ક્વોલિટી કન્ટેન્ટ મળશે ગુજરાતી અને ઇંગ્લિશ બાય લેંગ્વેજ. કોન્સેપ્ટ બેઝ લર્નિંગ કરીશું આપણે. એક એક ટોપિક વાઇઝ ડિટેલમાં સારો અભ્યાસ કરીશું અને વીકલી એક આપણે એમસીક્યુ સેશન રાખીશું, જેમાં જે એક આપણે સ્ટડી કર્યું છે એના રિલેટેડ આપણે ક્વિઝ યા એમસીક્યુ સેશન બનાવીશું. હા, હવે જીસેટ એટલે શું? જીસેટ ગુજરાત રાજ્ય પાત્રતા પરીક્ષા છે. આ એક સ્ટેટ એક્ઝામ છે. ગુજરાત સ્ટેટમાં આપણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા દ્વારા લેવામાં આવે છે. આના દ્વારા આપણે આસિસ્ટન્ટ પ્રોફેસર અને લેક્ચરરના પદ પર ભરતી થઈ શકે છે આપણી. હવે એના એક્ઝામનું શેડ્યુલ બતાવું કે એક્ઝામ કેવી રીતે અને લેવામાં આવે છે. એમાં બે પેપર આવશે, એક પેપર 1 અને એક પેપર 2. પેપર 1 આવશે જનરલ આવશે, જે 100 માર્ક રહેશે, જેમાં 50 પ્રશ્ન હશે, જેમાં રીઝનિંગ, રિસર્ચ એપ્ટિટ્યૂડ, ટીચિંગ એપ્ટિટ્યૂડ, પછી આઈસીટી વગેરે વગેરે એમાં ચેપ્ટર છે, યુનિટ છે. એવી જ રીતે પેપર 2 આપણું 200 માર્ક્સનું રહેશે, 200 માર્ક્સનું રહેશે, જેમાં 100 પ્રશ્નો હશે અને જે આપણા ઇકોનોમિક રિલેટેડ છે. ટોટલ 300 માર્ક છે. બધા જ એમસીક્યુ રહેશે અને લગભગ આપણું મેરિટ 170 180 ના વચ્ચે રહેતું હોય છે. ઉદ્દેશ તમને વાત થઈ ગઈ કે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અને લેક્ચરર માટે. આયોજકની બી વાત થઈ ગઈ છે. ઓર્ગેનાઇઝર કોણ છે? લાયકાત. એનરોલ થવા માટે લાયકાત છે માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા 55% હોવા જોઈએ અને રિઝર્વેશન કેટેગરી માટે 50%. એ સિવાય જે લોકો માસ્ટર કરી રહ્યા છે
જે થર્ડ અને ફોર્થ સેમમાં છે એ લોકો પણ અપ્લાય કરી શકે છે. આમાં કોઈ જાતના નેગેટિવ માર્કિંગ નથી, જે આપણો સૌથી સારામાં સારો પ્લસ પોઈન્ટ છે. એટલે આપણે બધા જ પ્રશ્નો અટેમ્પ કરવાના રહેશે. હવે એના લાભો તો જોઈ લઈએ આપણે. શૈક્ષણિક ક્ષેત્રમાં કારકિર્દી માટે, રાજ્યની મતલબ સ્ટેટ યુનિવર્સિટી માટે અને કોલેજોમાં સારી જોબ મળે એના માટે, અને એ સિવાય હાયર એજ્યુકેશનમાં બી કામ કરી શકો છો. 1 મિનિટ. હા, હવે આવ્યો આપણો સિલેબસ. આપણો ઇકોનોમિક્સ નો સિલેબસ છે માઇક્રો, સ્ટેટિસ્ટિકલ ઇકોનોમિક્સ, મેથેમેટિકલ ઇકોનોમિક્સ, પછી ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ, પબ્લિક ફાઇનાન્સ, મની એન્ડ બેન્કિંગ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ મોડલ્સ, એન્વાયરમેન્ટલ ઇકોનોમિક્સ અને એન્ડ લાસ્ટમાં છે ઇન્ડિયન ઇકોનોમિક્સ. હા, હવે મેક્રોમાં આપણે ચર્ચા કરીશું ડિમાન્ડ એન્ડ સપ્લાય, કન્ઝ્યુમર બિહેવિયર, પ્રોડક્શન એન્ડ કોસ્ટ, માર્કેટ સ્ટ્રક્ચર, પ્રોડક્શનની અંદર આપણે ઘણું કવર કરીશું. એ જ પ્રમાણે મેક્રોની અંદર આપણે કરીશું નેશનલ ઇન્કમ, ઇન્ફ્લેશન, અનએમ્પ્લોયમેન્ટ, બિઝનેસ સાયકલ છે, એ બધું આપણે મેક્રોમાં કવર કરીશું. સ્ટેટિસ્ટિકલ એન્ડ ઇકોનોમેટ્રિક્સ આવશે, જેમાં ગ્રાફ નહીં આવે, સોરી, પ્રોબેબિલિટી, રિગ્રેશન મોડલ, હાઇપોથેસિસ ટેસ્ટિંગ, પછી હાઇડ્રોસિડાસિટી, રિગ્રેશન મોડલ બધા જ આવી જશે, બરાબર છે? જે તમને સ્ટેટિસ્ટિક્સ અત્યારે જે સૌથી વધારે ટફ લાગે છે જે વસ્તુ. એના પછી મેથેમેટિકલ ઇકોનોમિક્સ, જે કદાચ આપણે લોકો ભણવામાં નથી આવતું એ ટાઈપનું છે મેથેમેટિકલ ઇકોનોમિક્સ, જેમાં લિનિયર એલ્જેબ્રા આવે છે, ઓપ્ટિમાઇઝેશન આવે છે, મેટ્રિક્સ આવે છે, સાયમલ્ટેનિયસ ઇક્વેશન મોડલો આવે છે, વગેરે વગેરે આપણે કવર કરીશું. ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ, ઇન્ટરનેશનલમાં આપણે ટ્રેડ થિયરીઓ, એક્સચેન્જ રેટ, બીઓપી મીન્સ કે બેલેન્સ ઓફ પેમેન્ટ, ટેરિફ વગેરે વગેરે વિશે ચર્ચા કરી. પબ્લિક ફાઇનાન્સ, પબ્લિક ફાઇનાન્સમાં આપણે ટેક્સેશન, બજેટ, ફિક્સલ પોલિસી આપણે આવશે મેક્રોમાં. એક્સપેન્ડિચર, પબ્લિક એક્સપેન્ડિચર, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, એ બધી આપણે ચર્ચા કરીશું. મની બેંકિંગમાં આપણે મની સપ્લાયના મોનેટરી પોલિસી, એના મોનેટરી મેજરમેન્ટ, આરબીઆઈ, બેન્કિંગ અને ઇન્ટરેસ્ટ રેટ વગેરે વિશે ચર્ચા કરીશું. ગ્રોથ મોડલ, ગ્રોથ અને ડેવલપમેન્ટ મોડલ છે, જે ગ્રોથ મોડલ છે, હેરલ્ડ ડોલરના મોડલ છે, વગેરે વગેરે આપણે ચર્ચા કરીશું. ગ્રોથ મોડલ જે પોવર્ટી, ઇનઇક્વાલિટી અને ડેવલપમેન્ટ ઇન્ડિકેટ વગેરે વિશે આપણે ચર્ચા કરીશું. એન્વાયરમેન્ટલ ઇકોનોમી, સસ્ટેનેબલ ઇન્વાયરમેન્ટ, જે એસડીજીના આપણા ગોલ છે, પોપ્યુલેશન, રિસોર્સ મેનેજમેન્ટ અને ક્લાઇમેટ ચેન્જ, જે સમિટ ઓફ ક્લાઇમેટ ચેન્જ થાય છે એ વગેરે વગેરે. લાસ્ટમાં ઇન્ડિયન ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી આપણું પ્લાનિંગ કમિશન છે, જે દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી જે 10 વર્ષે બનાવવામાં જે હમણાં નીતિ નીતિ આયોગે નામ આવેલું છે. ઇકોનોમિક રિફોર્મ, સેક્ટર, એમ્પ્લોયમેન્ટ વગેરે વગેરે આપણે ઇન્ડિયન ઇકોનોમીમાં જોઈશું. હા, કમ્પ્લીટ રોડમેપ. હવે આપણે 5 મહિના બચ્યા છે. 5 મહિનામાંથી આપણે 4 મહિનાની અંદર આપણે કવર કરવાનો છે કોર્સ, એ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. 4 મહિનાની અંદર આપણું ફૂલ કોર્સ કમ્પ્લીટ થઈ જાય
એવા પ્રયત્ન કરવાના છે. નવેમ્બરની અંદર આપણે રિવિઝન કરી શકીએ અને PYQs અને કદાચ સેટ થાય તો મોક ટેસ્ટ બી કરી શકીએ. જુલાઈની અંદર આપણે માઇક્રો મેક્સમાં બતાવીશું. ઓગસ્ટની અંદર સ્ટેટિસ્ટિક્સ, મેથેમેટિક્સ અને ઇકોનોમી આ ત્રણ ટોપિક ક્યારે બતાવીશું. સપ્ટેમ્બરની અંદર આપણે ઇન્ટરનેશનલ, પબ્લિક અને મની એન્ડ બેંકિંગ ત્રણ વસ્તુ બતાવીશું. ત્રણ ત્રણ છ અને બે 8. બે બચ્યા છે ગ્રોથ મોડલો અને એમાં મેન એ આપણે ઓક્ટોબરમાં કમ્પ્લીટ કરીશું. એમ કરીને ટોટલ 4 મહિનાની અંદર આપણે પૂરો સિલેબસ ખતમ કરીશું અને નવેમ્બર માટે આપણે રિવિઝન સમય મળી શકે. અપ્રોક્સિમેટલી 150 દિવસ બાકી છે, 150 દિવસ બાકી છે. અને આપણે મહેનત કરવાની છે. હા, હવે શું શીખીશું આપણે? લાઈવ ક્લાસ રહેશે આપણા, બરોબર છે. નોટ્સ નોટ્સ તમને એક ચેપ્ટર એક યુનિટ પર એની નોટ મળશે. MCQ આપણે વીકલી ક્લાસ કરી રહ્યા છીએ. PYQs આપણે કરીશું અને લાસ્ટમાં રિવિઝન કરીશું. તમારે રોજના 2 કલાક આપવાના છે ટીચરને, જેથી કરીને તમે તમારું વિષય ઇઝીલી પાર પાડી શકો. કોઈ ડાઉટ છે તો તમે લાઈવ ચેટમાં પૂછી શકો છો, ટેલિગ્રામ ચેટમાં પૂછી શકો છો યા કમેન્ટ કરી શકો છો. મારો નંબર છે, મને પર્સનલી વોટ્સઅપ બી કરી શકો. PDF નોટ્સની આપણે વાત થઈ ગઈ છે. બાકી વાત થઈ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ. જે લોકો ટેલિગ્રામ ચેનલમાં બાકી છે એ જોઈન થઈ જજો અને યુટ્યુબ ચેનલ છે એમાં બી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન ઓન રાખજો, જેથી કરી નોટિફિકેશન મળતી રહે. લેટ્સ ચેક જીસેટ 2026 ટુગેધર. સાથે મળી આપણે 2026માં જીસેટ ક્લિયર કરવાનું છે. આ સર્ટિફિકેટ દરેક લોકોએ 2026ના ડિસેમ્બરમાં નહીં પણ 2027ના જાન્યુઆરી સુધી મળી જશે. તો દરેક લોકો જાન્યુઆરી મહિનામાં આ સર્ટિફિકેટ મળી જાય એવા અથાગ પ્રયત્ન કરવાના છે. માત્ર મહેનત નહીં, યોગ્ય દિશામાં મહેનત કરવાની, જેથી કરી આપણે બધા લોકો હવે નવી જે ભરતી આવે છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એમાં એલિજિબલ થઈ શકે. થેન્ક યુ. આ મારો ફર્સ્ટ સેશન હતું. મારી જે કંઈ ભૂલો થઈ એ બદલ મને માફ કરજો. આભાર.